જય માતાજી, જય દ્વારકાધીશ, જય બાબા બરફાની। તો કેમ છો મિત્રો? મજામાં? તો અત્યારે સવારના વાગી ગયા છે 7:30 અને આપણે પહોંચી ગયા છે મહાગુણા સ્ટોપ, ગણેશ સ્ટોપ કહેવાય છે, એમજી સ્ટોપ પણ કહેવાય છે। ત્યાં આપણે પહોંચી ગયા છે, જોઈ લો હમણાં અહીંયા આપણે પહોંચ્યા છે। હવે આપણે રાતે આપણા કેમ્પમાં લાઇટ નહોતી એટલે આપણા મોબાઈલના ચાર્જિંગ થયા નથી। આપણા મોબાઈલમાં હાવ ચાર્જિંગ ઓછું છે એટલે આપણો ફોન મારો ચાર્જિંગ થયો નથી। એટલે સવારના પોરમાં આપણે ભાઈ શેષનાગથી ભાગ્યા ત્યારે સવારના પોરમાં આપણે ચા પાણી પીધા, ત્યાં નાસ્તો પાણી કર્યો અને પછી આ મહાગુણા સ્ટોપની જે બહુ જ આમ ઊંચી ચડાઈ છે, ઢળાણ છે પાવરફુલ, એ આપણે ચડાઈ જો પૂરી કરી લીધી છે। ત્યાંથી આપણે શેષનાગથી અહીંયા પહોંચવામાં 2 કલાક જેવું થયું છે। તો જો હવે આપણે અહીંયા પહોંચવા આવ્યા છે, મહાગુણા સ્ટોપે પહોંચી ગયા છે। તો અહીંયા મહાગુણા સ્ટોપે આપણે હમણાં ચા પાણી પી અને પછી હાલતા થઈ જાઉં એટલે ડાયરેક્ટ પંચતરણી ભાઈ। તો હાલો હવે આગળ વધીએ આપણે અહીંયાથી। હવે અત્યારે સવારના વાગી ગયા છે 8:30 અને જોઈ લો આપણે પહોંચી ગયા અહીંયા પોષપત્રી ભંડારા, એ પોષપત્રી પડાવ છે ત્યાં, જોઈ લો હા પોષપત્રી પડાવ અને જોઈ લો ભાઈ અહીંનો વ્યૂ જોઈ લો। કંઈ ઘટે નહીં હો ભાઈ, અહીં મોટા મોટા ભંડારા હાલે છે ભાઈ, VIP 5 સ્ટાર ભંડારા। તો હાલો હવે આપણે નીચે જઈએ। આપણે આવી ગયા જો પોષપત્રી ભંડારાની અંદર, VIP ભંડારો હે ભાઈ, પગ મસાજની સુવિધા, મોબાઈલ ચાર્જિંગની સુવિધા, ખાવા પીવાની સુવિધા, ચા પાણી નાસ્તાની સુવિધા અને ફોજી ભાઈઓનો આપણે આટલો સપોર્ટ છે અહીંયા, જોઈ લ્યો ભાઈ। આ હે આપણે ભંડારો પોષપત્રી, જો આપણા નામ ના આવડે એટલી જ આઈટમો હે ભાઈ, જોઈ લ્યો ભાઈ। આ બધું આપણે ફ્રી હો ભાઈ, સેવા કરવાવાળા પીડ્યા ને ભાઈ, બોલો હર હર મહાદેવ હો ભાઈ। VIP ભંડારો, અમરનાથ યાત્રામાં સૌથી VIP ભંડારો પોષપત્રી ભંડારો, જોઈ લ્યો ભાઈ। જો આપણે અહીંયા જો પાઉંભાજી, દાબેલી, બધી આઈટમ, એવી એક આઈટમ નહીં હોય ખાવા પીવાની કે જે પોષપત્રી ભંડારામાં નહીં મળતી હોય, જો ભાઈ કાંઈ ઘટે નહીં। ઢોસા બોસા ને ઇડલી ને સંભાર ને, તો આપણે અહીંયા ઢોસા હાલે છે, જો જોઈ લ્યો। આ આપણે નામ ને તો આવડતું યાર, કેટલી આઈટમ હે, જોઈ લ્યો ભાઈ। અહીંયા સબ્જી રોટી બધું હો ભાઈ, કાંઈ ઘટે નહીં। આપણે તો અત્યારે અહીંયા થોડોક નાસ્તો બસ્તો કરવાનો છે, જોઈ લ્યો ભાઈ। અહીંયા ફ્રૂટ મળે, જો તરબૂચ, સફરજન, અનાનસ, કેરી, બધી જાતના ફ્રૂટ, કેળા બેળાન। અમરનાથ યાત્રા VIP ભંડારો, પોષપત્રી ભંડારો હો ભાઈ। જો કઢી, પાલક કોન, કરેલા, નાના બખા, બધી સબ્જી છે ભાઈ, જોઈ લ્યો। દાલ, જીરા ફ્રાય, જો આપણે ભાત, જોઈ લ્યો। પાપડ બાપડ બધું હો ભાઈ, જો ભાઈ। નાવા ધોવાની, ગરમ પાણીની વ્યવસ્થા બધી ઉપલબ્ધ। આપણે જો આ ગરમ પાણી પીવાનું, જો આપણે આ પીવાનું ગરમ પાણીની વ્યવસ્થા, તો અહીં ઉભો રહે, જોઈ લો ભાઈ। અહીંયા ચા પાણીની વ્યવસ્થા, જો અહીંયા ચા પાણીની વ્યવસ્થા, જો આપણે અહીંયા મુખવાસ બિસ્કિટ કોઈને નાસ્તો ફોરો કરવો હોય તો, અને અહીંયા જોઈ લો ભાઈ આપણે કેસરવાળું દૂધ, હલ્દીવાળું દૂધ, જોઈ લો ભાઈ। જો આપણે અમરનાથ યાત્રાનો VIP ભંડારો હો ભાઈ, ટોસ્ટ, બિસ્કિટ, પાઉં, નાસ્તા, અહીંયા જોઈ લો ભાઈ। આ કાં આપણે નામ નથી આવડતા, પીઝા ને બધું હો ભાઈ, જો કાંઈ ઘટે નહીં ભાઈ। તો અહીંયા બર્ગર, પીઝા, બધી આઈટમો એકદમ ફ્રી, જો આપણે અહીંયા જોઈ લ્યો। તો ચોકલેટ, કેક બેક બધું એવું બધું, મીઠી આઈટમો બધી ભાઈ, બહુ મોટો ભંડારો છે, ફૂલ સુવિધા છે। કેમ રાજુભાઈ, છે ને બાબા બરફાનીની દયા, કાંઈ ઘટે નહીં ભાઈ, મહાદેવની દયા છે, સેવા કરવાવાળા પડ્યા છે અને આપણો આવો ભંડારો આપણે પહેલી વાર જોયો ભાઈ, કાંઈ ઘટે નહીં। પોષપત્રી ભંડારા જમાવટ છે। હલો થોડોક નાસ્તો પાણી કરી લઈએ પછી નીકળીએ અહીંયાથી। હલો ભાઈ, અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને આપણે પોષપત્રી ભંડારાથી ભાગ્યા પછી જો અત્યારે અહીંયા હાલ્યા જઈએ છે, જો રસ્તામાં હવે આપણે અહીંયા છે તો ઉતાર બધો, ઉતરતા જઈએ ધીરે ધીરે ગુફા બાબાની બાજુમાં આવતી જાય છે। હવે અહીંયાથી આપણે જાજુ રહ્યું નથી, અહીંયાથી આપણે બાબાની ગુફા 10 કિલોમીટર જેવું હે, એટલે હલો હવે આપણે અહીંયા પોરો ખાવા બેઠા છે, પછી અહીંયાથી ધીરે આગળ હાલીએ ભાઈ, અને મજા ભરી આવો ભાઈ। હવે ભાઈ અત્યારે સવારના વાગી ગયા છે 10
અને આપણે અહીંયા પંચતરણી જોઈ લો સુરતગઢ રાજસ્થાન વાળાનો ભંડારો છે, મોટો ભંડારો હો ભાઈ, ફૂલ સુવિધા, કાંઈ ઘટે નહીં, ખાવું પીવું, ગરમ પાણી પીવાનું, નાહવાનું, ધોવાનું. તો આપણે અહીંયા ભંડારામાં પહોંચ્યા છે. આપણે ખાલી ચા પાણી પીવાના હતા એટલે આપણે મારી લીધો છે ચા પાણી પી અને આપણે અહીંયાથી હાલતું થવાનું છે, કેમ કે અહીંયાથી બાબાની ગુફા આપણે 6 કિલોમીટર જ રહી છે અહીંયાથી. એટલે હવે અહીંયાથી હમણાં ભાગશું ને એટલે સીધા બાબાની ગુફા તરફ. હવે આપણે બીજે કંઈ ખોટી થવાનું છે નહીં, ચા પાણી પી અને બાબાનું નામ લઈ અને થઈ જાય આપણે હાલતા અહીં. બરાબર ને રાજુભાઈ? જય બાબા બર્ફાની. હાલો ભાઈ હવે આપણે ભાગીએ. ભાઈ અત્યારે વાગી ગયા સવારના 10:30. આપણે રાજસ્થાન વાળાનો ચા મારી અને જો નીકળી ગયા છે. આ હાંભો દેખાય છે પંચતરણી કેમ્પ છે. આ પંચતરણી કેમ્પ પાસ કરી અને પછી આપણે નીકળીએ બાબાની ગુફા પાસે. આપણે હવે અહીંયા ખોટી નથી થવાનું, સીધું હવે ગુફા બાજુ હલવાનું હે. જો હવે આમાં ધીરે ધીરે પીડ્યા જઈએ અને જોઈ લો પંચતરણીનો વ્યૂ જોઈ લો ભાઈ, કાંઈ ઘટા નહીં હો. જય બાબા બર્ફાની હો, મહાદેવ મહાદેવ. ભાઈ અત્યારે સવારના વાગી ગયા 11:30 અને જો આપણે બાબાની ગુફાથી 5 કિલોમીટર દૂર રહ્યા ખાલી. જોઈ લો આપણે સાઈડમાં જાય છે નીલગંગા અને આપણે 5 કિલોમીટર દૂર હે બાબાની ગુફાથી. અને મજા આવે રી રાજુભાઈ, કેમ મજા આવે? હા જમાવટ થઈ ગઈ. હવે ગુફા હવે 5 કિલોમીટર રહ્યો, હમણાં બાબા પાસે પહોંચી જાઉં. જો તો હાલો હવે બાબા પાસે જઈએ અને આપણે દર્શન કરીએ અને તમને પણ જ્યાંથી થાય ત્યાંથી ગુફાના દર્શન કરાવીશું ભાઈ. હાલો બપોરના વાગ્યા 12 અને જો આપણે પહોંચી ગયા બાબા બર્ફાનીની ગુફાની સામે. જોનમાં સામે પહાડોની વચ્ચે બેઠા છે આપણા બાબા. જોઈ લ્યો જો આપણે વાહ હે આપણે બાબા બર્ફાનીની ગુફા. હવે અહીંયાથી બસ 15 થી 20 મિનિટમાં આપણે બાબા પાસે. જો આપણે આ જઈએ છે આપણો પહેલગામવાળા રસ્તેથી આવ્યા છે અને ઓલો રસ્તો જાય છે એ આપણે બાલટાલ બાજુથી જે લોકો આવ્યા છે જાય છે. જોઈ લ્યો. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય બાબા બર્ફાની. હવે ભાઈ બપોરના વાગી ગયા 12:30 અને આપણે પહોંચી આવ્યા છે જો અહીંયા બાબા બર્ફાનીની ગુફાએ. જોઈ લ્યો આપણે અહીંયાથી 200 મીટર જેટલા છેટા છે, હમણાં ત્યાં પહોંચી જઈએ 10 મિનિટમાં. જોઈ લ્યો આપણા બાબાજી પાસે આપણે પહોંચી ગયા આજે ફાઇનલી. જો આપણે અહીંયા બેઠા છે રાજુભાઈ. જોઈ લ્યો અહીંયાથી હવે જ્યાંથી ઘોડા લોકોએ મૂકી દીધા ને ત્યાંથી જો અત્યારે પાલખીઓ લઈ લીધી છે, કેમ કે ઘોડા આગળ રખાવી દેવામાં આવ્યા. હવે અહીંયાથી પાલખીઓમાં જાય છે અને આપણે તો આ રહી આપણી પાલખી. એટલે હલો હવે આપણે અહીંયાથી જઈએ બાબાજીના દર્શન કરવા માટે. તો હલો ભાઈ અત્યારે બપોરના વાગી ગયા 3 અને આપણે બાબાની ગુફાના દર્શન કરી અને નીચે ઉતરી ગયા છે. અને અહીંયા આવી આપણે નીચે જમવાનું હતું, જમી પણ લીધું છે, પ્રસાદ લઈ અને જોઈ લ્યો આપણે અહીંયા આવ્યા છે. જો આપણે બાબાની ગુફા, જય બાબા બર્ફાની. અને જોઈ લ્યો અહીંનો વ્યૂ. જો હવે આપણે દર્શન થઈ ગયા એટલે આપણે હવે અહીંયાથી આપણે બાલતાલ રૂટ ઉપર ઉતરવાનું છે. એટલે હવે હમણાં જો અહીંયાથી નીકળીએ અને બાલતાલ જવા માટેની શું પ્રોસેસ છે, કેટલી ઘડી હાલવા દે, ક્યાં હાલવા દે જાણી અને પછી આપણે ઉતરવાનું ચાલુ કરીએ. હાલો જય બાબા બર્ફાની, હર હર મહાદેવ. અત્યારે હાલના વાગી ગયા છે 6:45.